હિલ્સ 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 ઓન ધ વે. હવે શૂલપાણેશ્વરની જાળી જે આદિકાળથી ચાલતું આવે છે એ શૂલપાણની જાળીમાં અને તડકો જોકે ભગવાનની દયા છે, થોડાક વાદળા થઈ ગયા છે પણ તોય બફારો બેફામ છે. અને આગળ જાશું કરીને આપણી ટેવ મુજબ આપણે આવી ગયા છીએ. નાઉ ધેર ઇઝ નો પોઈન્ટ ઓફ રિટર્ન, નો પોઈન્ટ ઓફ ફર્ધર, એટલે આગળ જ જાય છીએ. પણ જે ટૂંકમાં નર્મદા પરિક્રમા કરતા હોય એની આસ્થાને દાદ દેવી પડશે. આ શૂલપાણની જાળી વિધાઉટ કોર મોટિવેશન, બરાબર, બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. અને કોર મોટિવેશનમાં આસ્થા જે કામ કરે છે એવી બીજી એકેય કામ નથી કરતી. આસ્થા ભરપૂર હોય, માં રહેવા માથેનો વિશ્વાસ, નર્મદા પ્રત્યેનું સમર્પણ ભાવ અને ભગવાન પ્રત્યેનો સમર્પણ ભાવ હોય એ જ શૂલપાણી જે છે એ મોટિવેશનથી જ પાર કરી શકે. અને એના માટે હજી ઘણી તપસ્યા કરવી પડે. ત્યારે લોકો કહે છે ને માં નર્મદા બોલાવે છે, તો એ એના માટે એલિજિબલ થયા પછી જ માં નર્મદા પરિક્રમા માટે લોકોને બોલાવે છે એવું મને અહીંયા આવી અને લાગે છે. એક ટ્રાયલ આપણે કરી કે હાલો આપણા કામના ભાગરૂપે આપણે 5-25 કિલોમીટર શૂલપાણની જાળીમાં ખરા તડકામાં ચાલીએ અને કેવી ફિલિંગ આવે છે, જે આપણે વાંચતા હોઈએ છીએ એ બધું આપણને કેવું લાગે છે એ ફીલ કરવા માટે. એટલે એ બાબતે બહુ આનંદ છે, મોજે મોજ છે. અને માં નર્મદા પર વિશ્વાસ છે કે અમે હાલ્યા જાઉં એટલે ક્યાંક ને ક્યાંક તો પૂગી જ જાઉં. અને પણ થોડીક આસ્થા તો ઘટે આપણી, એમ મોટિવેશન ફેક્ટર શું છે થોડુંક ઓછું પડે, એટલે એમાં જ કામ કરશું આપણે, એટલે આપણે એ બાબતે આગળ વધી શકાય. બાકી સુપર જંગલ, હિલી ટેરેન અને હિલ્સ સારી એવી ગઢવાલ હિલ્સની યારે કમ્પેર કરી શકાય એવા ગ્રેડિયન્ટવાળી હિલ્સ છે. ડ્રાય ડિસિજિયસ ફોરેસ્ટ અને ચાલે છે બધું.